હલો એન્ડ ગુડ આફ્ટરનૂન ઇટ્સ મી નિકિતા. લાઈફમાં કેટલા બધા ટેન્શન હોય છે નહીં? આજે આપણે ટેન્શનની વાત કરીએ. એટલે મેં તો કમ્પ્લીટલી લખેલું છે પ્રોપર વેમાં કે કેટલા ફાલતુ ને વાહિયાત ટેન્શન લોકો કરતા હોય છે. ચલો જાણીએ આપણે. એકદમ લાઈફના ટેન્શન. એક તો ઓવર થિંકિંગ બધા જ કરતા હોય. જેના લગ્ન નથી થયા એને લગ્ન કરવાનું ટેન્શન, પાછું ચોઈસ હાઈ એકદમ. જેના લગ્ન થયા છે એમને એમનો ભૂતકાળ યાદ આવે છે. એટલે એવું નહીં કે કોઈ લવરિયા, પણ લગ્ન પહેલાં કેટલો આઝાદ હતો એવું બધું. જેની ફેમિલી સારી છે, કમ્પ્લીટ છે, બધું જ ઓકે છે, પણ કંઈક સાબિત કરવા વલખા મારવા છે, ક્યાંક જતા રહેવું છે, ભાગી જવું છે, અહીંયા બતાવી જ દેવું છે કે આમ હું અહીંયા જતી રહીશ અને ભાગીને બતાવીશ, કંઈક તો કરીશ. પણ ક્યાં ખબર નથી. બધાની લાઈફમાં કંઈક ને કંઈક હોય જ છે. સંપૂર્ણ કોઈની લાઈફ એવી ના હોય, પણ આ બધા મરણિયા પ્રયાસો ચાલુ જ હોય. કોઈકના ઘરમાં લોકો લગ્ન કરવા પાછળ ફોર્સફુલી પડ્યા હોય, કોઈના બ્રેકઅપ પછી હજુ લવરિયા વેડાના પત્તા હોય, દેવદાસ બની બેઠા હોય. અલા આ જમાનામાં એવું હોય ના હોય? એક જાતિએ દૂસરી જાતિએ ઘરમાં બધું જ છે, પણ છતાં કંઈક સાબિત કરવા માટેના વલખા મારવા. પણ કેમ? અલા ફેમિલી છે યાર, તો કંઈ સ્ટેજ છે, કંઈ સાબિત કરીને જ જઈશ. કોઈ નોકરી નથી તો કોઈ એકદમ નવરું બેઠું છે, કાલે તો ઊભો થઈને આ કરી જ નાખીશ, જતો જ રહીશ, બતાવી જ દઈશ. પણ બપોરનો બેઠો હોય તો રાતે 8 વાગ્યા સુધી રીલ સ્ક્રોલ કરવામાં ટાઈમ જતો રહેતો હોય, ખબર ના હોય. કોઈ કહે મારે તો સંન્યાસ જ લેવો પડશે હવે, પણ પછી ખબર પડે કે બેસવા ઉઠવાના ઠેકાણા નથી, ખાધા વગર ચાલતું નથી. એટલે પલાઠી વાળવાના ફાંફા હોય ત્યાં સંન્યાસ લઈને ક્યાં જઈશ, કે બેહીશ ક્યાં ભાઈ? તું વિચારોને કાબૂમાં રાખો અને 2 મિનિટ મૌન રાખી અને પોતાની જાતને એનાલાઇઝ કરો. આપણે ક્યાં છીએ, કોણ છીએ, અને થોડા લેવલમાં રહો. આપણે ક્યાંના તુર્રમ ખા છીએ? આપણી શારીરિક, માનસિક ઓકાત અનુસાર જરા ભાઈ, ઓકાત અનુસાર. અને શું કરીશ તો જ રસ્તો મળશે ભાઈ, એ સમજવું જરૂરી છે. ગમે તો શેર કરો આસપાસ જાણીતા નવરા કે પછી એકદમ તુર્રમ ખા લોકોને. હશે જ 1-2 તો મળી જ જાય. થેન્ક યુ.